देश के कई हिस्से ऐसे हैं, कई माओवादी क्षेत्र जो पहले थे वहां पर नॉर्थ ईस्ट के अशांत क्षेत्रों में, गरीब क्षेत्रों में, और जो कहा आकांक्षी जिले हैं जो आज भी पिछड़े रह चुके थे, वो जिलों में 5 किलो अनाज पारदर्शिता के साथ गरीब के पास नहीं पहुंचता, क्योंकि उसको मालूम ही नहीं है कि मोदी जी दिल्ली से मेरे लिए 5 किलो अनाज भेज रहे। बीच में सिस्टम का कोई बिचौलिया ये अनाज को चाऊ कर जाता था, मगर आज कोई उंगली भी नहीं डाल पाएगा। सीधा डिजिटल तरीके से उसको अपना अधिकार मिलने की व्यवस्था हो जाएगी। विकसित અને આત્મનિર્ભર ભારત માટે ટેકનોલોજીને પ્રાયોરિટી આપીને ડિજિટલ ભારતનો વિચાર ચરિતાર્થ કર્યો છે। જ્યારે શ્રી મોદી સાહેબે દેશમાં ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈની શરૂઆત કરાવી ત્યારે લોકોને શંકા હતી કે આ કઈ રીતે પાર પડશે, પરંતુ આજે નાનો લારીવાળો પણ યુપીઆઈથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારતો થઈ ગયો છે અને ભારત વિશ્વનું સૌથી મોટું યુપીઆઈ યુઝર્સ બન્યું છે। આપને સૌ લોકો એક એવી ક્રાંતિના સાક્ષી બની રહ્યા છે જે માત્ર ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની દિશા અને દશા બદલી નાખશે।